બીએસસીમાં ત્રીજા અને ચોથા સેમિસ્ટરમાં તમારી ગણિતમાં કેટી છે અને પીએસઆઈના પેપરમાં પાર્ટ એમાં ગણિત રિઝનિંગમાં જે છે 100માંથી 94 માર્ક્સ છે. ભરોસો ખુદ ઉપર, ભગવાન ઉપર અને આપણી તૈયારી ઉપર ભરોસો હોવો જોઈએ. અત્યારે ગ્રુપ એમાં છો, હવે પીએસઆઈમાં નામ આવી ચૂક્યું છે. બંનેમાંથી કયું પસંદ કરશો સાહેબ? હવે ખાખી ખપે તો સિલેબસ તૈયાર કરો અને એના પીવાયક્યુઝ જોતા રહ્યો. જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો. ખાખીનું સ્વપ્ન જ્યારે જુનૂન બની જાય અને લોહીના દરેક કણ કણમાં જ્યારે જે છે ખાખીનો રંગ વહેવા લાગે અને જીવનમાં આવતી ઘણી બધી નિષ્ફળતાઓને પાર પાડીને જ્યારે વ્યક્તિ સફળતા સુધી પહોંચે છે, એવું જ એક એક્ઝામ્પલ એટલે યંકિત જગદીશભાઈ ખાંભલા, જે હમણાં જ પીએસઆઈનું જે રિઝલ્ટ આવ્યું એ પીડીએફમાં એમનું પણ નામ છે. જીવનમાં ઘણી બધી જે છે સમસ્યાઓ અને નિષ્ફળતાઓના દોરને પાર કરીને આજે ખાખીની વર્દી એમના શરીર પર જે છે આવવા જઈ રહી છે. તો જે નવા વિદ્યાર્થી મિત્રો છે, જે ઘણા વિદ્યાર્થી મિત્રો છે કે ઘણી વખતે નાની નાની નિષ્ફળતાઓથી જે છે ક્યાંક જે છે ડિપ્રેસ થઈ જતા હોય છે, એમના માટે અને યંકિતભાઈ જોડેથી જે છે આપણે નવા વિદ્યાર્થી મિત્રોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને સફળતા સુધી પહોંચવા માટે કેવી રીતે મહેનત કરવી પડતી હોય છે, તો એ જાણીશું. અને ખાખીનું એમનું જે સ્વપ્ન એ કેવી રીતે જુનૂન બની ગયું એ પણ જાણીશું. સૌથી પહેલાં તો વેબ સંકુલ પરિવાર તરફથી યંકિત જગદીશભાઈ ખાંભલાજીને જે છે ખૂબ ખૂબ અભિનંદન અને જીવનમાં ખૂબ આગળ વધો અને એવી જે છે શુભેચ્છાઓ સાથે સ્વાગત છે યંકિતભાઈ વેબ સંકુલના જે છે આપણા પોડકાસ્ટમાં. અને આજે આપણે ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને જે છે તમારી આ સંઘર્ષની ગાથા અને તમારી જર્ની વિશે જાણવા મળશે ને ઘણા વિદ્યાર્થી મિત્રો એમાંથી કંઈક નવું શીખશે અને નિષ્ફળતાને સફળતામાં કેવી રીતે પચાવવું. ખાખીનો રંગ જ કેમ? પહેલો તો મારો એક પ્રશ્ન છે કે ખાખી જ કેમ? થેન્ક યુ સર. હું યંકિત જગદીશભાઈ ખાંભલા. સર, ખાખીનો રંગ કંઈક એવી રીતના ચડેલો હતો કે કોઈ પણ સંજોગોમાં ઝાંખો પડે એમ નહોતો. મોબાઈલના વોલપેપરથી માંડીને ટેબલના ડેસ્ક સુધી ખાખી ખાખી ને ખાખી. નાનપણથી જ સિનિયર આઈપીએસ ઓફિસરને હું ફોલો કરતો આવ્યો છું અને એમની ગાડી રસ્તા ઉપર જાતી જોઈ આમ ગુસબમ્પ આવી જતા. અને સર, આઈપીએસ ઓફિસરના મોટિવેશન પણ હું ફોલો કરું છું અને એના એક આઈપીએસ ઓફિસર છે વિશ્વાસ નાગરે પાટીલ સર, એની કોટ મને ખૂબ જ ગમે છે, તો હું આપની સાથે શેર કરવા માંગીશ. दिन हूँ रात हूँ सांझ वाली बाती हूँ मैं खाकी हूँ, आंधी में तूफान में होली में रमज़ान में देश के सम्मान में अडिग कर्तव्यों की अविचल परिपाटी हूँ मैं खाकी हूँ, तैयार हूँ हमेशा तेज धूप और बारिश को हंसकर सहने को, सारे त्योहार भीड़ के साथ मनाने को, कभी गोली तो कभी पत्थर खाने को, मैं बनी दूजी माटी हूँ मैं खाकी हूँ, विघ्न विकट को सहकर भी सुसज्जित पाती हूँ, कभी मुस्कुराती कभी इठलाती वर्दी में गौरव पाती हूँ मैं खाकी हूँ, तमों में प्रकाश अंधेरे में प्रकाश हूँ, संकट समय में आस हूँ, बुलाओ तो दौड़ी आती हूँ मैं खाकी हूँ, भूख और थकान की बात ही क्या, कभी आहत हूँ कभी चोटिल हूँ, तो कभी तिरंगे में लिपटी रोती सिसकती छाती हूँ मैं खाकी हूँ. વાહ વાહ અંકિતભાઈ, યંકિતભાઈ સોરી. જો મને પણ થાય છે કે એમનું નામ યંકિતભાઈ છે પણ ઘણી વખતે અંકિતભાઈ જેવો પ્રોનાઉન્સિએશન આવી જાય છે અને લિટરલી જે છે ગૂસબમ્પ તમે જોઈ શકો છો કે મારા અહીંયા પણ ગૂસબમ્પ આવી ગયા છે. એટલી અદ્ભુત રચના જે છે એમણે રજૂ કરી છે અને યંકિતભાઈ જે છે ખૂબ અદ્ભુત રચના રજૂ કરી અને ઘણા બધા જે છે વિદ્યાર્થી મિત્રો પણ જોઈ રહ્યા હશે અને જેમ તમને પ્રેરણા મળી છે આગળ કોઈને બીજાને પણ જે છે પ્રેરણા મળશે. આ સરસ મજાની જે છે ખાખી વિશેની જે અદ્ભુત રચના છે. હવે અંકિતભાઈ જે છે અચાનકથી આપણે ચર્ચા કરી રહ્યા હતા અને અચાનકથી હું જોઈ રહ્યો હતો કે બીએસસીમાં ત્રીજા અને ચોથા સેમિસ્ટરમાં તમારી ગણિતમાં કેટી છે અને પીએસઆઈના પેપરમાં પાર્ટ એમાં ગણિત રિઝનિંગમાં જે છે 100માંથી 94 માર્ક્સ છે. તો આ ચમત્કાર ક્યાંથી થયો અને અચાનકથી જે છે ગણિતમાં કેટીથી લઈને જે છે ગણિતમાં જે છે અદ્ભુત સફળતા પાછળનું જે છે કારણ શું છે? અને અચાનકથી કહેવાય ને કે આપણો વિષય નબળો હોય અને અચાનકથી આટલા સારા માર્ક્સ આવ્યા
તો એના વિશે વિદ્યાર્થી મિત્રોને જણાવશો કે કેટી કેવી રીતે આવી, એના પછી તમે શું કર્યું અને અચાનકથી જે છે આ ચમત્કાર કેવી રીતે થયો સાહેબ? સર સ્કૂલિંગ સમયમાં મારું ગણિત સારું હતું, પણ સર જ્યારે કોલેજમાં આવ્યું ત્યારે મારે ત્રીજા અને ચોથા સેમમાં ગણિતમાં મારે કેટી આવી. ત્યારે સર એવું થઈ ગયું થોડી વાર કે જો સર આમાં આવી શકતી હોય કેટી તો હજી તો બહુ લાંબો સફર છે, બહુ લાંબો સફર ખેડવાનો છે. તો સર હું થોડોક નિરાશ થઈ ગયો કે આવું કેમ, ગણિતમાં હજી તો બહુ આગળ જવાનું છે. તો સર મને ઘરેથી એટલો ઇન્સ્પાયર કર્યો કે કાંઈ વાંધો નહીં બેટા, તું પ્રયત્ન કર, અમે તારી સાથે છીએ. અને સર ત્યારથી મેં એવું મન મક્કમ કરી લીધું કે ગણિતમાં તો હવે ક્યારેય પણ હવે તો પાછું પડવાનું થતું નથી. એ મક્કમ અને એ જુસ્સા સાથે મેં ગણિતમાં એટલી મહેનત કરી કે સર ગણિતમાં મારે કોલેજની કેટી ક્લિયર તો કરી, પણ સારા માર્ક્સ સાથે મેં ક્લિયર કરી. અને મેથ્સ રિઝનિંગમાં ક્યારેય પણ હું કાચો નથી પડ્યો. અને મેથ્સ રિઝનિંગ સર એવો વિષય છે કે રિઝનિંગમાં તો સ્પેશિયલ તમને પ્રેક્ટિસથી જ તમે આવી શકો, એ ડેફિનેટલી. અને મેથ્સ એવો વિષય છે જે કન્સેપ્ટ ક્લિયર જ હોવા જોઈએ મેથ્સમાં, એ છે. ખૂબ સરસ. અને પેલું કહેવત છે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો, જ્યાં ચા છે ત્યાં રાહ છે. એમના ઘરેથી એમના માતા પિતાએ જે છે એમને એક સકારાત્મક દ્રષ્ટિકોણ આપ્યો કે બેટા કેટી આવી તો વાંધો નથી, બધાને આવે છે. જેમ તમારા પણ જીવનમાં ઘણી વખતે થતું હશે, ક્યાંક આપણને ક્ષણિક નિષ્ફળતા મળે એનો અર્થ એ નથી કે જીવનમાં દરેક તબક્કે આપણે નિષ્ફળ થઈ ચૂક્યા છે. એનાથી આગળ વધવા માટે સમસ્યા આવી છે તો સમસ્યાના સમાધાન ઉપર ફોકસ કરવું પડે છે. જેમ એમણે પોતાના જીવનમાં જે છે ગણિતમાં થોડી સમસ્યા આવી અને કેટી આવી તો એના જે છે સમાધાન તરફ ફોકસ કર્યું, મહેનત કરી, અથાક મહેનતથી જે છે પોતાના ગણિત અને રિઝનિંગને એટલો મજબૂત બનાવી લીધો કે એ જ મજબૂતાઈને લીધે જે છે અંકિતભાઈ જે છે માત્ર પીએસઆઈમાં જે છે ફાઇનલ મેરિટ લિસ્ટમાં નથી આવ્યા. આ પહેલાં જે છે સીસી ગ્રુપ એ અને ગ્રુપ બી બંને પરીક્ષા પણ જે છે પાસ કરી ચૂક્યા છે. ને અત્યારે હાલ સીસી ગ્રુપ એ પરીક્ષા પાસ કરીને પોતે જોબ કરી રહ્યા છે. અને ગ્રુપ બીની પરીક્ષા વખતે જ્યારે ઓપ્ટ આઉટનો ઓપ્શન જે છે અવેલેબલ થયો તો અંકિતભાઈએ જે છે વિધાઉટ એની સેકન્ડ થોટ તાત્કાલિક જે છે એને ઓપ્ટ આઉટ કર્યું. તો સીસી ગ્રુપ એ અને બી માટે પણ સફળતા. અને એના વિશે તમે કહેશો કે જે તૈયારી હતી સીસી ગ્રુપ એ અને બી, એમાં પણ મેથ્સ, આમાં પણ જે છે મેથ્સ, તો એના વિશે જે છે વિદ્યાર્થી મિત્રોને કે અત્યારે હાલ ગ્રુપ એની પરીક્ષા પાસ કરીને તમે ક્યાં છો, ગ્રુપ બીમાં ઓપ્ટ આઉટ કરવા પાછળનું તમારું રીઝન શું હતું? તો સર સૌપ્રથમ જણાવી દઉં, જ્યારે સીસીની જ્યારે ભરતી બહાર પડી છે ત્યારથી તેનો સિલેબસ વાંચ્યો. સિલેબસ અને કોઈ પણ એક્ઝામ તમારે ક્લિયર કરવી હોય તો પીવાયક્યુઝ અને સિલેબસ એ લાઇટ હાઉસ તરીકે વર્તે છે. તો સર જ્યારે ભરતી બહાર પડી ત્યારે 30 માર્ક્સનું મેથ્સ, 40 માર્કનું રિઝનિંગ અને 15 માર્ક્સનું મેથ્સ, ગુજરાતી અને ઇંગ્લિશ આવું હતું. તો સર મેથ્સ રિઝનિંગમાં પહેલું ફોકસ હતું. જેમ કે મેં વિચારી લીધું કે મેથ્સ રિઝનિંગમાં તો ક્યારેય પણ પાછા નથી પડવાનું. મેથ્સ રિઝનિંગમાં એટલી મહેનત કરી અને પીવાયક્યુઝ એટલા સોલ્વ કર્યા અને મોક ટેસ્ટ પણ આપી અને એમાં પણ ખૂબ સારું પરફોર્મન્સ રહ્યું હતું. અને મેમાં સીસી ગ્રુપ એની પ્રિલિમ્સ હતી. પ્રિલિમ્સ ક્લિયર થઈ અને જ્યારે પ્રિલિમ્સ આપી અને બહાર નીકળો ત્યારે એવું લાગ્યું, અંદરથી સેટિસ્ફેક્શન મળ્યું કે ના, પ્રિલિમ તો ક્લિયર જ છે એવું લાગ્યું. અને મેઇન્સ આવી નવેમ્બર 24, 25 અને 26. પેલું પેપર ગુજરાતીનું, બીજું ઇંગ્લિશનું અને ત્રીજું હતું જીએસનું. આમાં પણ મહેનત કરી અને સિલેબસને વર્ડ ટુ વર્ડ મેં તૈયાર કરેલો છે સિલેબસને. અને એવું નથી કે સિલેબસ 100% પૂર્ણ થાય, ક્યારેક થોડુંક રહી જતું હોય છે. સિલેબસને 100% પૂર્ણ કરવો એ આપણી જવાબદારી નથી. જેટલું કરેલું છે એટલું પરફેક્ટ હોવું જોઈએ. આ જ સ્ટ્રેટેજી સાથે હું આગળ વધ્યો અને નોટ્સ બનાવેલી હતી, મારી સેલ્ફ નોટ્સ, અને થોડી ક્લાસ નોટ્સ પણ હતી, એ પણ મેં તૈયાર કરેલી છે. અને ગુજરાતી અને ઇંગ્લિશમાં તો ખાસ કરીને ફોર્મેટ જ તૈયાર કરવાના હોય છે વિદ્યાર્થીઓને. તો ફોર્મેટ થઈ જતા હોય છે અને ફોર્મેટમાં આપણે શું નવું એડ કરી શકીએ છીએ એ વિચારવાનું. જેમ કે કોઈ પણ તાજેતરમાં ઘટના બનેલી હોય એના વિશે તો જો કોઈ પણ
અહેવાલ આવેલો હોય તો અહેવાલમાં એ એડ ઓન કરવાનો વિદ્યાર્થીનો પહેલો પ્રયત્ન રહેવો જોઈએ. અને ખાસ કરીને કરંટ અફેર્સ સાથે વિદ્યાર્થીઓને જોડાયેલું રહેવું જોઈએ છે. જેમ કે ન્યૂઝપેપર વાંચવા જોઈએ, મેગેઝિન્સ વાંચવી જોઈએ. આ રીતે વિદ્યાર્થીઓને આગળ વધવું જોઈએ. અને એસેમાં વાત રહી એસેની, તો એસેમાં તમે કઈ રીતના આગળ વધી શકો? જો ફિલોસોફિકલ એસે હોય તો તમારે કોઈ પણ ફિલોસોફિકલ વ્યક્તિ છે, જેમ કે કોઈ પણ ફિલોસોફિકલ વ્યક્તિ, એનું તમારે કોટેશનના ધ્યાને દોરવું જોઈએ. અને કોઈ પણ વાત રહી કોઈ પણ સ્ટ્રેટેજિક નિબંધ એસે કે, તો એમાં તમારે ફેક્ચ્યુઅલ ડેટા યાદ રાખવાના અને એને સાથે જે કરંટમાં જે જોડાયેલું છે, કરંટ અફેર્સ છે, એ પણ એડ ઓન કરવું જોઈએ. ખૂબ સરસ. અને ગ્રુપ બીમાં બી જે છે તમે ઓપ્ટ આઉટ કર્યું, તો એના તો જો યંકિતભાઈ જે છે ગ્રુપ એમાં પાસ હતા, એમણે પસંદગી કરી લીધી. અને ગ્રુપ બીમાં જે છે બીજા વિદ્યાર્થી મિત્રો પણ જે છે એ પોતાના જીવનમાં જે છે એમને પણ સરકારી જોબ મળે એટલે ઓપ્ટ આઉટ ઓપ્શન આવ્યું ત્યારે વિધાઉટ એની સેકન્ડ થોટ એમણે તરત જ જે છે ઓપ્ટ આઉટ કરી લીધું. ખાસ કરીને જે છે પીએસઆઈની તૈયારી અને ખાખીનો જે રંગ છે એમાં જે છે તમે કેવી રીતે તૈયારી શરૂ કરી? તમારી તૈયારી દરમિયાન શું તમે કોઈ ટાઈમ ટેબલ બનાવ્યું હતું? એ ટાઈમ ટેબલને ફોલો કર્યું? પછી જે છે વાંચવાનો જે છે સમયગાળો કેવી રીતે રાખ્યો? એના વિશે કંઈક વિદ્યાર્થી મિત્રોને જે છે તમે જણાવી શકો. હા, ગ્રુપ એની જ્યારે મહેનત કરેલી ત્યારે સ્ટડી અવર્સ વધી જતા, ત્યારે દિવસ કે રાતનું કોઈ પણ જ્ઞાન રહેતું નહીં. બસ મહેનત મહેનત અને મહેનત. અને એક્ઝામ ક્લિયર કરવાની છે, એક જ ધ્યેય હતું કે ગ્રુપ એની મેન્સ ક્લિયર કરવાની છે. ગ્રુપ એની મેન્સ કરતા ત્યારે સર રાતો ખૂબ લાંબી હતી અને સંઘર્ષની રાતો હતી, બહુ લાંબી હતી. કહેવાય ને કે કોઈ પણ ધ્યાન જ ના રહેતું, બસ મહેનત મહેનત અને મહેનત. સ્ટડી અવર્સ પણ વધી જતા અને ક્વોલિટી સ્ટડી પણ કરતા હતા. અને સર ત્યારે પછી ગ્રુપ એનું રિઝલ્ટ આવ્યું અને ગ્રુપ એમાં ક્લિયર થઈ ગયું. અને જે ગ્રુપ બીની પણ મેન્સ આપી, ગ્રુપ બીની પણ એક્ઝામ ક્લિયર થઈ ગઈ. સર ગ્રુપ બીમાં વિધાઉટ એની સેકન્ડ વિચાર્યા વગર ઓપ્ટ આઉટ કરી દીધું. અને સર વિચાર્યું કે મેં પણ આવી મહેનત કરી, આના માટે કોઈ બીજાએ પણ મહેનત કરેલી હશે, એને જો આ મળી જતું હોય તો બેસ્ટ છે. અને સર નવેમ્બરના એન્ડમાં ગ્રુપ એની મેન્સ હતી. ત્યારબાદ એસટીઆઈની એક્ઝામ હતી 23 ડિસેમ્બર 2024. 23 ડિસેમ્બર સુધી મહેનત કરી અને એસટીઆઈમાં પણ ક્લિયર થઈ ગયું. અને 23 ડિસેમ્બર બાદ 23 જાન્યુઆરી પીએસઆઈનું ફિઝિકલ હતું. અને ફિઝિકલ હતું એટલે સર 1 મહિનો હતો એટલીસ્ટ. તો ત્યારે અમે મહેનત કરી, 1 મહિનો સખત મહેનત કરી, ગ્રાઉન્ડ કર્યું. અને 23 જાન્યુઆરીનો દિવસ આવ્યો અને ગ્રાઉન્ડ પણ ક્લિયર થઈ ગયું. અને ત્યારબાદ સર ફોકસ રહ્યું કે એની હાવ પીએસઆઈની પ્રિલિમ્સ ને મેન્સ ક્લિયર કરવી. મેથ્સ રિઝનિંગ તો પહેલેથી સારું જ હતું કોમ્પિટિટિવમાં આવ્યા પછી. અને મેથ્સ રિઝનિંગમાં તો કોઈ ચિંતા જેવો વિષય હતો નહીં. વાત રહી જીએસની. જીએસમાં નોલેજ હોવું એ સારી વાત છે, પણ નોલેજને એપ્લાય કઈ રીતના કરવું એ પણ ખૂબ અગત્યનું છે. યસ, ખૂબ સરસ. અને બહુ સરસ મજાનું જે છે તો એક કહે ને કે ભાઈ ડેડિકેટેડ ટાર્ગેટ સાથે આપણે તૈયારી કરતા રહેવું જોઈએ. અને જ્યારે તૈયારી કરતા હોય અને આપણો એકમાત્ર ફોકસ હોય કે આપણે સરકારી જે છે જોબ લેવાની છે, તો બીજો કોઈ થોટ ન આવવો જોઈએ એની તરફ. એક જ ડાયરેક્શનમાં તૈયારી કરો, પછી તમે અલગ અલગ માઇન્ડસેટથી રાખો તો ત્યાં સમસ્યા ઊભી થતી હોય છે. પીએસઆઈમાં તમે કીધું કે મેથ્સ રિઝનિંગ તમારું જે છે સારું થઈ ગયું હતું, ઓલરેડી સીસીની પરીક્ષામાં બી તૈયારી કરી હતી. હવે જીએસના વિષયોને જે છે એમ વાત કરી તમે કે જે એપ્લાય કરવાની વાત આવે છે, એની વચ્ચે જે છે વિદ્યાર્થી મિત્રોને એ પણ જણાવશો કે વેબ સંકુલ સાથે આપ કેવી રીતે જોડાયા અને વેબ સંકુલના જે છે આપ ઓફલાઈન સ્ટુડન્ટ કે ઓનલાઈન સ્ટુડન્ટ જે છે રહ્યા, અને વેબ સંકુલ સાથે તમારી જર્ની કેવી રહી, વેબ સંકુલના ફેકલ્ટી મિત્રો સાથે જર્ની કેવી રહી, એના વિશે શું કહેવા માંગશો? હા સર, મારા મિત્રએ વેબ સંકુલની સંસ્થા જોઈન કરેલી, તો એને મને જણાવ્યું કે વેબ સંકુલ જોઈન કર, અને મેં વેબ સંકુલ જોઈન કર્યું. અને ત્યારથી મારી જર્ની સ્ટાર્ટ થઈ પ્રિપેરેશનની. અને સર ફેકલ્ટી મેમ્બર એટલા સારા હતા કે ગમે ત્યારે ડાઉટ લઈને જાઓ તેનું સોલ્યુશન આપતા હતા. અને માત્ર સોલ્યુશન નહીં આપતા, પણ એ સોલ્યુશન એવું આપતા કે તમારે આગળ પણ કાંઈ પણ વાંધો ન આવે. અને પ્રિલિમ્સ અને મેઇન્સ ઓરિએન્ટેડ નોલેજ પણ આપતા હતા. અને ક્લાસ નોટ્સ તો મને ખૂબ જ ઉપયોગી રહી છે. ક્લાસ નોટ્સ બનાવતો અને સાથે સેલ્ફ નોટ્સ પણ બનાવતો હતો. અને
કંઈ પણ નોટ્સમાં એડ ઓન કરવાનું થતું તો એડ ઓન પણ કરતો. તો અંકિતભાઈ આપે કીધું કે જીએસમાં જે છે નોલેજ કરતાં વધારે જરૂરી છે ને એપ્લાય કરતાં આવડવું જોઈએ. એપ્લાય કરવાની વાત આવે તો પરીક્ષા ખંડમાં આવે છે ને બીજું જે છે કેવી રીતે એને એપ્લાય કરતાં જે છે તમે કેવી રીતે શીખ્યા એપ્લાય કરતાં? હા સર, જેમ કે આપણે બંધારણ વિષય છે, બંધારણમાં અમુક બહુ ઇમ્પોર્ટન્ટ રહેતું હોય છે અને અમુકના ક્વેશ્ચન પણ ઘણીવાર રિપીટ થતા હોય છે એક્ઝામમાં, ખાસ કરીને પ્રિલિમ્સમાં અને મેન્સમાં પણ ક્યારેક એવા એસે પૂછાઈ જતા હોય છે કે પોલિટીને રિલેટેડ હોય. જેમ કે સર આમુખમાં રહેલો ન્યાય શબ્દ, સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, એ પાછો ન્યાય ડીપીએસપીમાં પણ આવતો હોય છે. એ નોલેજને પાછું અમુક પૂરતું જ સીમિત રાખવું એ જરૂરી નથી, એના ડાયમેન્શન ખુલતા હોય છે. એ ડાયમેન્શનમાં એને કઈ રીતના એપ્લાય કરવું એ પણ બહુ જરૂરી છે અને એને એપ્લાય કરવું જોઈએ. ખૂબ સરસ. અને તૈયારી દરમિયાન જે છે પહેલાં તો તમારા મિત્રને જે છે અભિનંદન કે તમને જે છે વેબ સંકુલનો એને આઈડિયા આપ્યો અને તમે અહીંયા આવ્યા. એના પછી જે છે તૈયારી દરમિયાન જે છે જીએસની તૈયારી થઈ, પણ જે છે આની અંદર પેપર 2 કે જેમાં મેઇન્સ આવે છે અને મેઇન્સની અંદર જે છે ગુજરાતી અને ઇંગ્લિશ આવે છે, એની તૈયારી તમે કેવી રીતે કરી અને જે નવા વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છે એ કેવી રીતે તૈયારી કરે ખાસ કરીને? હા સર, ગુજરાતી એવો વિષય છે કે જે પ્રેક્ટિકલ છે, જેની પ્રેક્ટિસ કરીને જ તમને ગ્રીપ આવે. તો એની પ્રેક્ટિસ કરવી જોઈએ. જેમ કે છંદ છે, સમાસ છે, અલંકાર છે, જોડણી થઈ ગઈ, આની તમારે પ્રેક્ટિસ કરવી પડે. અને સમાનાર્થી વિરોધાર્થી હું તો કહું પ્રેક્ટિસ એટલે કે એના એક્ઝામ્પલથી જ શીખવા જોઈએ, સમાનાર્થી વિરોધાર્થી. અને વાત રહી જ્યારે ઇંગ્લિશની, જ્યારે નાઉન, પ્રોનાઉન, એડવર્બ, એડજેક્ટિવ, એ એક્ઝામ્પલ સાથે શીખવા જોઈએ. એના એક્ઝામ્પલ જોવા જોઈએ અને એક્ઝામ્પલ જોયા બાદ તેના ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરવાની. ક્વેશ્ચનની પ્રેક્ટિસથી તમને ફ્લો આવી જશે ઇંગ્લિશમાં. અચ્છા, તો આ તો થઈ ગયું જે નવા વિદ્યાર્થી મિત્રો છે એમણે. પછી તમારો જે છે એક એસેવાળો બી પાર્ટ આવે છે, નિબંધ લખવાનો. એ નિબંધ માટે આપે કેવી રીતે તૈયારી કરી? એની શું તમે કોઈ નોટ્સ વગેરે બનાવી કે શું એનું કેવી રીતે આયોજન કર્યું? પછી આપણે પ્રિસી રાઇટિંગ, પ્રેસાઇઝ રાઇટિંગ છે, વિચાર વિસ્તાર છે, એ બધાનું જે છે તમે આખું મુખ્ય પરીક્ષા માટે જે છે કેવી રીતે તૈયારી કરી? હા સર, એસે છે, પહેલાં વાત તો એસેની. એસેનું કન્ટેન્ટ થોડું ઘણું તો તૈયાર હોવું જોઈએ. જેમ કે ફિલોસોફિકલ એસે પૂછાય તો એના વિશે કોઈ પણ વિચારધારા હોય તો એને ફોલો કરવાની. એના કોટ્સ હોય તો કોટ્સ તૈયાર રાખવાના. અને જ્યારે કરંટ ઉપર એસે પૂછાય ત્યારે ન્યૂઝપેપર છે, મેગેઝિન છે, આ બધું ઉપયોગી રહેતા હોય છે. અને જ્યારે ઇંગ્લિશમાં વાત રહી પ્રિસાઇઝ રાઇટિંગ, તો પ્રિસાઇઝ રાઇટિંગ માત્ર 1/3 નથી હોતું. એ સેન્ટેન્સ લખેલું હોય છે, એ સેન્ટેન્સનો મિનિંગ લખવાનો હોય છે, ના કે એ સેન્ટેન્સને બેઠું લખવાનું હોય અને શોર્ટ કરીને લખવાનું હોય. એનો મિનિંગ લખવાનો હોય છે. અને પ્રિસાઇઝ રાઇટિંગ કર્યા બાદ એ પ્રિસાઇઝને એક વ્યવસ્થિત તેમાં બંધ બેસતું હોય તેવું એક હેડિંગ આપવું. આની સાથે પ્રિસાઇઝ રાઇટિંગ ખૂબ જ અગત્યનું છે. અને જ્યારે વાત રહી ભાષાંતરની, તો એ ભાષાંતર સર તમને પ્રિસાઇઝ રાઇટિંગ જ્યારે હોય ત્યારે તેમાં ન્યૂઝપેપર તો ઉપયોગી રહેલું છે, પણ ન્યૂઝપેપરમાં રહેલા આર્ટિકલ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. આર્ટિકલમાં એટલા શબ્દો રહેલા હોય છે કે સર એ જે સામાન્ય ઇંગ્લિશ છે એના કરતાં થોડાક સોફિસ્ટિકેટેડ વર્ડ્સ રહેલા હોય છે. એ વર્ડ્સનો ઉપયોગ કરો તો એક્ઝામિનરનું ધ્યાન દોરે છે અને એના પણ તમને માર્ક્સ મળતા હોય છે. ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પોડકાસ્ટ થતા હોય છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ જે છે આપણા સુધી પ્રશ્ન પહોંચાડ્યા છે કે સાહેબ આ વખતે જે સફળ કેન્ડિડેટ આવી રહ્યા છે એમના જોડેથી જે છે કેટલાક પ્રશ્નો પૂછીશું. એટલે અહીંયા પ્રશ્નોની જે છે ભરમાર છે અને આ જે છે આપણે ફટાફટથી જે છે વન લાઇનર ફોર્મેટમાં આગળ વધીશું. જેમ ફટાફટથી જે છે ક્વેશ્ચન આન્સરની જેમ વધીશું. પહેલો પ્રશ્ન છે અંકિતભાઈ કે શું તૈયારી દરમિયાન ટાઈમ ટેબલ બનાવવું જરૂરી છે? પહેલો પ્રશ્ન. હા સર, તો એમાં કેવું છે કે સર મેં તો ટાઈમ ટેબલ નથી બનાવ્યું, પણ ટાઈમ ટેબલની જેમ વર્ક કરવાનું. સ્ટડી આવર છે, સ્ટડી આવરને સ્લોટમાં ડિવાઈડ કરી દેવાના. 2-2 કલાકના સ્લોટ બનાવવાના, જેનાથી વિદ્યાર્થીઓને સબ્જેક્ટમાં કંટાળો પણ ના આવે અને રસ પણ બની રહે. અને દિવસમાં ઓછામાં ઓછા 2 સબ્જેક્ટ લેવાના. એક સબ્જેક્ટમાં નહીં જોડાઈ રહેવાનું, 2 સબ્જેક્ટ ઓછામાં ઓછા લેવાના. ખૂબ સરસ. બીજો પ્રશ્ન આ જ હતો કે શું એક દિવસ દરમિયાન આખા દિવસ દરમિયાન જે છે એક જ સબ્જેક્ટ કરવાનો? બીજો એક પ્રશ્ન વિદ્યાર્થી મિત્રોનો છે
કે વિષય મુજબ આપણી સ્ટ્રેટર્જી કેવી રીતે બનાવવી, એટલે કે એક સબ્જેક્ટને પકડીને જ પૂરો કરવો કે પછી જે છે દરેક સબ્જેક્ટને જોડે લઈને ચાલવું, એના વિશે તમે શું કહેશો? હા સર, સબ્જેક્ટ કોઈ પણ જે છે એને પહેલેથી લઈને સ્ટાર્ટથી લઈને અને એન્ડ સુધી એને એક જ ક્રોનોલોજીમાં પૂરું કરવું, જેનાથી વિદ્યાર્થીઓને ફ્લો જળવાઈ રહે, અને ફ્લો જળવાઈ રહે તો એ સબ્જેક્ટનું ડીપ નોલેજ આવશે. ખાસ કરીને જે છે મેથ્સ અને રિઝનિંગ માટે જે છે કેવી રીતે જે છે સ્ટ્રેટર્જી બનાવવી અને દિવસ દરમિયાન જે છે એનું કેવી રીતે જે છે આયોજન કરવું? સર, મેથ્સ અને રિઝનિંગ એવા વિષય છે કે જેની તમને પ્રેક્ટિસથી જ ગ્રીપ આવે. રિઝનિંગ તો ખાસ કરીને સબ્જેક્ટ એવો છે કે જેની તમારે પ્રેક્ટિસ હોવી જરૂરી છે. અને રિઝનિંગમાં ટૂંક સમયમાં કઈ રીતના તમે ક્વેશ્ચનને અપ્રોચ કરીને એને અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ, અન્ડરસ્ટેન્ડ કરી અને તમે કઈ રીતના એના સોલ્યુશન સુધી પહોંચો એ નોલેજ હોવું જોઈએ રિઝનિંગમાં. અને મેથ્સ સબ્જેક્ટ એવો છે કે સબ્જેક્ટમાં કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ, મેથ્સના સબ્જેક્ટમાં કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. મેથ્સમાં બેઝિકથી બેઝિક ઇન્ફોર્મેશન તૈયાર કરવી અને ટોપ સુધી કઈ રીતના એને એપ્લાય કરવું એ પણ આવડવું જોઈએ. અને મેથ્સ સબ્જેક્ટ તો તમને પ્રેક્ટિસથી જ ગ્રીપ આવશે, અને મેથ્સ સબ્જેક્ટમાં પ્રેક્ટિસ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેતી હોય છે. ખૂબ સરસ. પછી આવે છે કે ખાખીના જે યોદ્ધાઓ છે ખાસ કરીને જે છે જીએસના વિષયો પર જે છે કેવી રીતે તૈયારી કરવી, અને જીએસના વિષયો માટે જે છે આપે કેવી રીતે તૈયારી કરી હતી એના માટે જે છે થોડું ગાઈડ કરશો? જીએસનો સબ્જેક્ટ એવો છે કે સર, જીએસમાં તો બહુ વાસ્ટ રહેલો છે, તો એનો એક સબ્જેક્ટ તૈયાર કરવાનો, કોઈ પણ સબ્જેક્ટ તૈયાર કરવાનો. હું ક્લાસ નોટ્સ અને સેલ્ફ નોટ્સથી તૈયારી કરતો હતો. અને વાત રહી જ્યારે પોલિટી જેવા સબ્જેક્ટની, તો એનું વેઇટેજ વધારે રહેતું હોય છે. તો એ પોલિટીનું તો રિવિઝન જેટલું બને એટલું વધારે કરવું જોઈએ. અને બીજા સબ્જેક્ટ છે જેમ કે જિયોગ્રાફી છે, ઇકોનોમી છે. ઇકોનોમી સબ્જેક્ટ એવો છે કે જેમાં તમારે કરંટ સાથે જોડાયેલું રહેવું પડે. એમાં ઇકોનોમીમાં બજેટ છે, પછી આર્થિક સર્વે છે, હા, ઇકોનોમિક સર્વે છે. આ કરંટને રિલેટેડ માહિતી છે. આ તમારે કરંટ સાથે જોડાયેલું રહેવું પડે છે, અને આના ક્વેશ્ચન પ્રિલિમ્સમાં આવતા હોય છે, તો આને પણ ટેકલ કરતાં કંઈ શીખવું જોઈએ. અને જિયોગ્રાફી સબ્જેક્ટ એવો છે કે એમાં તો કોઈ પણ ફેરફાર આવવાનો નથી. જિયોગ્રાફીમાં જીઓમોર્ફોલોજી છે, ઓશિયનોગ્રાફી છે. આ એવા સબ્જેક્ટ છે ફિઝિકલ જિયોગ્રાફીના, ટોપિક એવા છે ફિઝિકલ જિયોગ્રાફીના જે પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. અને આ ટોપિક રિવિઝનથી જ મજબૂત થશે, અને એમાં કન્સેપ્ટ રહેલા છે. ખૂબ સરસ. અને સાથે સાથે જે છે જ્યારે સંપૂર્ણ તૈયારી થઈ જાય છે તો મોક ટેસ્ટ જે છે, પહેલો પ્રશ્ન છે કે મોક ટેસ્ટનું કેટલું ઇમ્પોર્ટન્સ છે, મોક ટેસ્ટના જે છે શું ફાયદા છે, એટલે કે શું ફાયદા, મોક ટેસ્ટ આપવાથી શું ફાયદા થાય છે? હા સર, તૈયારી દરમિયાન જ્યારે આપણે તૈયારી થઈ ગઈ છે, કમ્પ્લીટ તૈયારી થઈ ગઈ છે, સિલેબસનું રિવિઝન પણ થઈ ગયું છે, ત્યારે આપણે પરીક્ષા આપતા પહેલાં આપણે ચકાસવા જરૂરી છે. એ મોક ટેસ્ટ આપણી ચકાસણીમાં ખૂબ જ ઉપયોગી છે. જેમ કે તમે કોઈ પણ ટૉપિક તમારાથી છૂટી ગયેલો હોય તો એ મોક ટેસ્ટ આપો, તો એ તમને એટલી ઉપયોગી છે કે તમારો જે ટૉપિક રહી ગયો છે એ મજબૂત પણ બનાવે છે, અને બાકીના જે ડાયનેમિક ક્વેશ્ચન રહેલા હોય છે એ ડાયનેમિક ક્વેશ્ચનને કઈ રીતના ટેકલ કરવું એ પણ શીખવતા હોય છે મોક ટેસ્ટ. ખૂબ સરસ. મોક ટેસ્ટથી જે છે તમે પોતાની જે છે ખામીઓને ટૂંકમાં કહું તો મોક ટેસ્ટથી તમારી અંદર રહેલી ખામીઓને પોતે ઉજાગર કરી શકો છો અને ખામીઓને દૂર કરી શકો છો. અને સ્પર્ધાત્મક પરીક્ષામાં તો જેટલી ભૂલ ઓછી એટલા સફળતાના ચાન્સીસ ખૂબ વધી જતા હોય છે. અને મોક ટેસ્ટ જે છે કમ્પલસરી જે છે, આપણે જેટલી પણ ચર્ચાઓ, જેટલા પણ પોડકાસ્ટ કરીએ છીએ દરેકમાં એક મોક ટેસ્ટનો મુદ્દો આવે છે કે કમ્પલસરી આપણે આપવી જોઈએ. અને મોક ટેસ્ટથી જ જે છે તમને આઈડિયા આવશે કે તમે કેટલું તૈયાર કર્યું છે, જે તૈયાર કર્યું છે તમને કેટલું આવડે છે, અને કયા એવા પ્રશ્નો છે કે જેમને તમારી તૈયારીના આધારે તમે જે છે એને સોલ્વ કરી શકો છો. ત્યાર પછી જે છે કે પરીક્ષા ખંડનો માહોલ, કે પરીક્ષા ખંડમાં ગયા પછી પ્રશ્ન એવો ઊભો થાય છે કે ઘણી વખતે પ્રશ્નો એવા આવે છે, ઘણું બધું વાંચ્યું છે છતાં પણ જે છે એવું લાગે કે આ પ્રશ્નો તો ક્યારેય વાંચ્યા નથી. એવા પ્રશ્નોને તમે કેવી રીતે ટેકલ કર્યા હતા? હા સર,
પરીક્ષા ખંડમાં ક્યારેક એવા ક્વેશ્ચન આવેલા હોય છે જે રિવિઝન દરમિયાન એવું હોય કે એનું રિવિઝન તો થઈ ગયું છે પણ જોઈએ એટલું રિવિઝન થયેલું નથી. ત્યારે એવું લાગે છે કે આ ક્વેશ્ચનનું સોલ્યુશન છે તો નજીક પહોંચી જ જાઓ છો તમે ઓલમોસ્ટ, પણ ક્યારેક બે ઓપ્શનમાં તમને કન્ફ્યુઝન રહેતું હોય કે આ ઓપ્શન સિલેક્ટ કરવો કે આ ઓપ્શન. એ જ્યારે રિવિઝનની જે ખામી રહી જતી હોય છે ત્યારે એવું બનતું હોય છે કે તમે તેના પરફેક્ટ આન્સર સુધી પહોંચી નથી શકતા. તો એ આન્સરને ટેકલ કરવા હોય તો તમારે રિવિઝન એ વખતે ખૂબ જ ઉપયોગી બની જતું હોય છે. પરીક્ષામાં જ્યારે પરીક્ષા ખંડમાં જ્યારે એવો ક્વેશ્ચન આવે કે જેને તમે ટેકલ કરી શકતા નથી, 100% સચોટ આન્સર સુધી પહોંચતા નથી, તો એ ક્વેશ્ચનને છોડી દેવો જોઈએ અને આગળ વધવું જોઈએ. અને ત્યારબાદ જે ક્વેશ્ચન છૂટી ગયા છે અને એનો એમ લાગે કે સચોટ આન્સર છે તો જ ટીક કરવો જોઈએ, બાકી ક્વેશ્ચન છોડી દેવો જોઈએ. એટલે નેગેટિવ માર્કિંગથી તમે બચી શકો. ક્યારેક એક માર્ક પણ ઇમ્પોર્ટન્ટ થઈ જતો હોય છે સિલેક્શન દરમિયાન, એટલે આવા ક્વેશ્ચન આમ સોલ્વ કરવા જોઈએ. ખૂબ સરસ. અને સૌથી અગત્યનો છે કે તમે તમારી તૈયારી દરમિયાન જે છે અલગ અલગ બધા જ વિષયો છે, જેમ કે બંધારણ છે, ભૂગોળ છે, ઇકોનોમી છે, આ બધાનું જે છે રિવિઝન કેટલી વખત કર્યું હતું? આ સબ્જેક્ટ બધા સર એવા છે કે રિવિઝનથી જ આવે, રિવિઝન હોવું જોઈએ. આ સબ્જેક્ટનું 1, 2, 3 વાર રિવિઝન નહીં, મલ્ટિપલ રિવિઝન હોવું જોઈએ. 10 બુકને એકવાર વાંચવાથી નહીં, પણ એક બુકને 10 વાર વાંચવાથી એ સબ્જેક્ટ તમારો મજબૂત બની જતો હોય છે. એટલે રિવિઝન તો એમાં ખૂબ જ જરૂરી છે. આ બધા સબ્જેક્ટ એવા છે કે અમુક કરંટ સાથે જોડાયેલા છે, તો એનું કરંટ પણ એટલું ઇમ્પોર્ટન્ટ બની જતું હોય છે અને કરંટ સાથે પણ જોડાયેલું રહેવું પડતું હોય છે. અને આ માત્ર ને માત્ર રિવિઝનથી જ થાય છે. એટલે ખાસ કરીને જીએસના ઘણા બધા વિષયો એક સાથે બલ્કમાં હોય છે અને આ બધા જાણે જે છે ને એ બધી બાજુથી આખું ટોળું આવતું હોય ને એવું લાગે છે. તો ટોળામાંથી જે છે આપણે ઓળખાણ કાઢવી હોય કે કોણ મારું છે, કોણ ઓળખીતું છે, તો એના માટે તમારે મલ્ટિપલ રિવિઝન જે છે હોવું જરૂરી છે. અને ત્યારે જ જઈને પરીક્ષામાં જે છે આપણને અદ્ભુત રીતે જે છે સફળતા પ્રાપ્ત થાય છે. ને તો ધ્યાન રાખજો, આપણે જેટલા બી પોડકાસ્ટ કરીએ છીએ એમાં એક વસ્તુ કોમન આવે છે, રિવિઝન, રિવિઝન, રિવિઝન. સ્પર્ધાત્મક પરીક્ષામાં જે છે પાસ કરવા માટે જે છે સૌથી પહેલાં તો જરૂરી હોય છે એનો સિલેબસ, કે તમે જે પરીક્ષાની તૈયારી, જેમ કે પીએસઆઈની તૈયારી આપણે કરી રહ્યા છે તો એનો સિલેબસ. અને બીજું હોય છે કે જેમ હંમેશા કહું છું કે એના પીવાયક્યુઝ, એટલે પાછલી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. સૌથી પહેલાં તો આને વ્યવસ્થિત રીતે મગજમાં બેસાડી લો, તો જઈને આગળ બધી તૈયારી વ્યવસ્થિત કરી શકશો. તો તમે સિલેબસ અને પીવાયક્યુઝનું જે છે બેલેન્સ કેવી રીતે કર્યું અને એનું એનાલિસિસ કેવી રીતે કર્યું હતું અને પછી આગળ તૈયારી કેવી રીતે કરી? એમ સર સિલેબસમાં તો વાત કરીએ કે સિલેબસમાં જનરલ સિલેબસ આપેલો હોય છે, વગેરે જેવા શબ્દો કરીને લખેલો હોય, છોડી દીધા હોય છે. એટલે સર એના વિશે પણ ડીપ નોલેજ પાછું મેળવવાનું હોય છે. અને પીવાયક્યુઝ પણ એટલા ઇમ્પોર્ટન્ટ રહેતા હોય છે. તમે જે એક્ઝામની તૈયારી કરો છો એનાથી એક લેવલ અપ અથવા તો એ પરીક્ષાનો પીવાયક્યુઝ જે હોય છે એ સોલ્વ કરવા જોઈએ. અને પીવાયક્યુઝ ઇમ્પોર્ટન્ટ રહી જતા હોય છે, જેમાં રહેલા ઓપ્શન જે છે એ આગળની એક્ઝામમાં ક્યારેક ને ક્યારેક તમને ટેકલ કરવા મળે જ છે. અને તમે એ ક્વેશ્ચનના ઓપ્શનને પણ જોઈ શકો છો અને ઓપ્શન પરથી પણ એ ક્વેશ્ચન સોલ્વ થઈ જતા હોય છે. અને મારી સ્ટ્રેટેજી એવી રહી છે કે મિનિમમ સોર્સ એન્ડ મલ્ટિપલ રિવિઝન. મિનિમમ સોર્સ, મલ્ટિપલ રિવિઝન, ખૂબ સરસ જે છે. અને જો સૌ સરસ મજાની વાત કરી એમણે કે જો પીવાયક્યુ સોલ્વ કરવાથી ખાલી પ્રશ્નનો જવાબ તમને નથી આવડી રહ્યો, એના જે 4 ઓપ્શન્સ છે ને એ ઓપ્શન્સ પણ પોતાની રીતે ઘણું બધું તમને કહી જાય છે. અને એ જ ઓપ્શન આવનારી પરીક્ષામાં ઘણી વખતે જે છે તમને સાચો જવાબ મેળવવામાં છે સૌથી વધારે મદદ કરી દેતા હોય છે. અને યંકિતભાઈ જે છે એમણે બહુ સરસ મજાની વાત કહી કે જીવનની અંદર જે છે જ્યારે પણ તૈયારી કરતા હોય આપણે અને તૈયારી દરમિયાન જે છે આપણને ક્યારેક મનમાં એવો વિચાર બી આવી જાય કે બસ નથી થઈ રહ્યું, હવે આનાથી નથી થઈ રહ્યું, આવું નથી થઈ રહ્યું, તો ક્યારેક છોડી દેવાનું મન થયું તમને? હા સર, ઘણી વાર એવી પોઝિશન આવી છે કે જ્યારે નિષ્ફળતા મળે ત્યારે એમ થાય છોડી દેવું જોઈએ. પણ સર એક કહેવાય ને કે ભરોસો હોવો જોઈએ. ભરોસા ઉપર દુનિયા રહેલી છે. ભરોસો ખુદ ઉપર, ભગવાન ઉપર અને આપણી તૈયારી ઉપર ભરોસો હોવો જોઈએ. આ ભરોસો હોય તો ભરોસાથી તમે ગમે એવી મુશ્કેલી હોય, મુસીબત હોય, એને તમે આસાનીથી પાર કરી જાઓ છો અને સફળતા તરફ આગળ વધી જાઓ છો. ને સ્પર્ધાત્મક પરીક્ષા માટે જે છે 3 બાબતો ખૂબ મહત્વપૂર્ણ હોય છે. એક હોય છે સકારાત્મક રહેવું,
બીજું હોય છે કે આ જર્ની શરૂ થઈ છે તો સંઘર્ષની લડાઈ છે, આ તો એક મોટી છે. અને બીજું જોઈએ કે આમાં સંઘર્ષ હોય તો સંઘર્ષની સામે સાહસ જોઈએ છે. અને અંકિતભાઈ જોડે મારી વાતચીત થતી હતી અને અંકિતભાઈએ બહુ અદ્ભુત ઉદાહરણ જે છે આપ્યું કે સર મારા મમ્મી જે છે હાઉસવાઈફ છે, એ હંમેશા મને સપોર્ટ કરતા રહે છે અને મને સકારાત્મક દૃષ્ટિકોણ પ્રદાન કરતા હોય છે. એટલે સૌથી પહેલું સાહેબ જે છે મારા લાઈફમાં જે છે પોઝિટિવિટીનો સંચાર મારી મમ્મી કરે છે. એમના પિતાશ્રી જે છે ખેડૂત પણ છે અને સાથે સાથે વેપારી પણ છે. એમણે સરસ મજાની વાત અંકિતભાઈ કરી કે ખેતીથી મને જે છે મારા પિતાનો જે છે સંઘર્ષ અને જે છે વેપારી છે તો એમણે સાહસ, આ 3 બાબતો જે શીખવાડી. સર માતા પિતાનો જીવનમાં ખૂબ જ અગત્યનો રોલ રહેલો છે. માતા પિતાથી ઘણું બધું શીખવા મળે છે. અને હું એક વાત કહેવા માગીશ કે મા બાપ તો ખાલી નામ જ આપે છે, આપણે એને કમાવવું પડે છે. વાહ, શું વાત છે, અદ્ભુત અદ્ભુત. તો જીવનમાં જે છે આજે 3 બહુ સરસ મજાની બાબત છે કે સ્પર્ધાત્મક પરીક્ષાની જર્નીમાં જે છે એક હોય છે કે તમને ઘણી વખતે છોડી દેવાનું મન થાય, મારાથી નહીં થાય, આવા જે નકારાત્મક વિચારો આવે છે એનાથી દૂર રહેવા માટે સકારાત્મક વિચાર જરૂરી છે, જે એમની માતાશ્રીએ એમને પ્રદાન કર્યું. સાથે સાથે સંઘર્ષ અને સાહસ એમના પિતાશ્રીએ એમને શીખવાડ્યું. અને આજે PSIની પરીક્ષામાં જે છે એમણે સફળતા પ્રાપ્ત કરી છે. એમનું નાનપણથી જે છે એક જ સપનું રહ્યું કે મારે જે છે ખાખીનો રંગ જોઈએ છે અને ખાખીની વર્દી પહેરવી છે. અને પરીક્ષાની તૈયારી શરૂઆત કરી. જીવનમાં જે છે કોલેજમાં આવીને જે છે એક ધક્કો લાગ્યો. એ ધક્કાને પણ જે છે પાર પાડીને પછી પાછા એ જ વિષયમાં ગણિત અને રિઝનિંગમાં જ મજબૂત બન્યા અને સફળતાના જે છે દ્વાર પર પહોંચ્યા. પરીક્ષા આપી અને પરીક્ષા ખંડમાં જે છે CC ગ્રુપ A અને B પાસ કરી, ગ્રુપ A પણ પાસ કરી, ગ્રુપ B પણ પાસ કરી. પછી હવે જે છે ફાઇનલી PSIમાં પણ જે છે એમાં આવી ચૂક્યું છે. તો હવે ગ્રુપ એમાંથી જે છે કે એમનું હવે પ્રશ્ન એ છે, મારો પર્સનલ વ્યક્તિગત પ્રશ્ન પૂછીશ. અત્યારે ગ્રુપ Aમાં છો, હવે PSIમાં નામ આવી ચૂક્યું છે, બંનેમાંથી કયું પસંદ કરશો સાહેબ? હવે સર એક પણ વિચાર કર્યા વગર PSI જ પસંદ કરીશ. જેમ કે મારું બાળપણથી સપનું રહ્યું છે કે હું ખાખી પહેરું, એટલે સર એક પણ ક્ષણ વિચાર્યા વગર હું ખાખીને જ પસંદ કરીશ. ઓકે, ખૂબ સરસ. ખાખીનો જે સપનું જોયું છે, જે જુનૂન જોયું ને જુનૂન સાથે જે છે તૈયારી કરી અને આજે સફળતાના જે છે દ્વાર એમણે જે છે કહેવાય ને એમ ખખડાવ્યા અને શાંતિથી ખખડાવ્યા છે કે એક સાથે જે છે ગ્રુપ A, ગ્રુપ B અને હવે PSI. અને આવનારા સમયમાં જે છે આવી જ રીતે જે છે આપણે પણ અભિનંદન પાઠવીએ અને બેસ્ટ વિશિસ પણ પાઠવીએ છીએ કે જલ્દીથી જલ્દી જે છે એમનું ક્લાસ 1-2 જે છે અને એમાં પણ જે છે એમણે વાતચીત દરમિયાન મને કીધું કે એમાં પણ મારે સર DYSPની પોસ્ટ જ જોઈએ છે. તો અદ્ભુત જે છે ખાખીનો રંગ છે અને રંગ જે છે એ અદ્ભુત છે. ખાખી જે છે દેશ સેવા માટે અને કહેવાય કે સેવાનું સૌથી મોટું સાધન પણ બને છે અને તમને નિમિત્ત પણ બનાવે છે. અને એ જ રીતે અંકિતભાઈને જે છે ફરીથી વેબ સંકુલ પરિવાર તરફથી અને મારા મિત્ર જીગાભાઈ જે છે, જે અત્યારે હાલ આ બધાની પાછળ તમે આજે આખું સેશન જોઈ રહ્યા છો, એની પાછળ જીગાભાઈ જે છે હંમેશા અને આપણી આખી કેમેરા ટીમ જે છે એમના તરફથી, વેબ સંકુલ પરિવાર તરફથી અંકિતભાઈને જે છે એમના જીવન માટે જે છે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને છેલ્લા અંતિમ જે છે ક્લોઝરમાં અંકિતભાઈ, આપ જે છે આપણા આવનારા ગુજરાતના જે છે અધિકારી મિત્રો, આવનારા ખાખીમાં જે છે જોડાવાનું સપનું જોતા વિદ્યાર્થી મિત્રો, એમના માટે જે છે તમારા ક્લોઝર શબ્દોમાં તમે શું કહેશો? થેન્ક યુ વેબ સંકુલનું. અને જે આવનારી પરીક્ષામાં ખાખીની તૈયારી કરી રહ્યા છે તો એના માટે એક જ એવું સપનું હોય કે ખાખી ખપે અને એક જ એક્ઝામને ટાર્ગેટ કરો અને એમાં આગળ વધો અને એનો સિલેબસ તૈયાર કરો અને એના PYQs જોતા રહ્યો. આ બંને લાઇટ હાઉસ તરીકે વર્તે છે. આ બેમાં વધારે ફોકસ હોવું જોઈએ. અને સર એક લાસ્ટમાં એક કોટ કહેવા માંગી. જરૂર. दुनिया में मिल जाएंगे आशिक कहीं मगर वतन से खूबसूरत सनम नहीं होता. सोने में लिपट कर हीरो में सिमट कर मरे हैं कहीं मगर खूबसूरत तिरंगे से खूबसूरत कोई कफन नहीं होता. વાહ વાહ, ખૂબ અદ્ભુત જે છે. અને વિદ્યાર્થી મિત્રો, અંકિતભાઈ જોડેથી ઘણું બધું જે છે આપણને શીખવા મળ્યું છે. આશા રાખું છું તમે પણ જે છે આ પોડકાસ્ટને સુવ્યવસ્થિત રીતે જે છે સાંભળ્યો હશે, જોયો હશે, તમારું પણ સપનું હશે અને તમને પણ જે છે એક પ્રેરણા મળે અને તમે પણ એક સકારાત્મક દૃષ્ટિકોણથી આગળ વધો, જીવનમાં તમામ નકારાત્મક બાબતોને પાછળ મૂકી દો અને બસ આવી રીતે જે છે સફળતાના દ્વાર ખોલતા રહેજો. જય હિન્દ, જય ભારત.